વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આગલા તાસની અંદર આપણે જોયું હતું ક્યાં સુધી પહોંચ્યા હતા તો કે વિનોબા ભાવે જે કામની અંદર મશગુલ રહેતા, ક્યારેક ક્યારેક ગાંધીજી એમની પાસે જે લોકો આવતા એને વિનોબા ભાવેને મળવા માટે મોકલતા। એક વખત ખૂબ મહાન એવા ક્રાંતિકારી પુરુષને વિનોબા ભાવે પાસે મળવા મોકલે છે। ત્યારે વિનોબા ભાવે એ જમીન ખોદતા હોય છે અને એ ભાઈ ત્યાં મળવા આવે છે। પછી વિનોબા ભાવે એને પૂછે છે કે કેમ આવવાનું થયું? ત્યારે એ ભાઈએ કીધું બસ અમસ્તુ દર્શન કરવા આવેલો। ત્યારે ફરીથી વિનોબા ભાવે એની સાથે કંઈ વધુ બોલતા નથી અને ફરીથી પોતાના કામમાં એ લાગી જાય છે। હવે ત્યારે વિનોબા ભાવેને તો એ ભાઈએ કંઈ ન કીધું, પણ ગાંધીજી પાસે જઈ અને એને ફરિયાદ કરે છે કે કેવા માણસ પાસે મને તમે મોકલ્યો, એ તો મારી સાથે કંઈ એને વાતચીત પણ ન કરી। ત્યારે ગાંધીજી સમજી ગયા એટલે એ ભાઈને તો મનાવી લે છે કે તમે જ્યારે એને મળવા ગયા ત્યારે તમે એની મંજૂરી લઈને ગયા હતા ત્યાં તો કે ના, તો પછી એમાં નારાજ થવાની શું જરૂર છે કે તમે એને મંજૂરી લઈને મળવા નહોતા ગયા એટલે એની પાસે સમય નહોતો એટલે એ તમને ન મળી શક્યા, તમારી સાથે વાતચીત ન કરી અને ફરીથી એના કામ કરવા લાગે છે। આવી રીતે એને કહી અને એને સમજાવી દે છે। પણ પછી જ્યારે વિનોબા ભાવે એ ગાંધીજીને મળે છે ત્યારે એને ધમકાવે છે, ઠપકો આપે છે કે ભલા માણસ કોઈ આપણને મળવા આવ્યું હોય ત્યારે આપણે એની સાથે વાતચીત કરીએ તો એ વાતચીત પણ એક કામ જ છે। તો આ રીતે વિનોબા ભાવેનું ગાંધીજીની દ્રષ્ટિ નીચે એટલે કે નેજા નીચે એનું ઘડતર થયું અને એ પોતે કબૂલે છે કે ગાંધીજીની પાસે જ રહી અને હું સરસ ઓલા પાલિતા એટલે કે પાલતુ જે પ્રાણી હોય કેમ તાલીમ એને મળી હોય અને બધું એ તાલીમબદ્ધ કરતા હોય એમ હું શિસ્તબદ્ધ કરવા માંડ્યો। નતર પોતે પોતાની જાતને કેવા માનતા હતા? જંગલી જાનવર જેવા સમજતા હતા। તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે ત્યાં સુધી આપણે આગલા લેક્ચરમાં પૂરું કર્યું હતું। ત્યાર પછી હવે આગળ આપણે વધીએ। બાપુએ મારી કસોટી કરી હશે કે નહીં મને નથી ખબર, પણ મેં તો મારી બુદ્ધિપૂર્વક એમની ઘણી પરીક્ષા કરી લીધી। જો શું કહે છે કે ગાંધીજીએ પોતાની એમ કે કસોટી કરી હોય કે નહીં, પણ મેં ગાંધીજીની પરીક્ષા ઘણી બધી એમ કે મારી બુદ્ધિ અનુસાર કરી લીધી। જો અહીંયા બુદ્ધિપૂર્વક, પૂર્વક મેં તમને કીધું હતું ને કે શબ્દની સાથે લખાય છે તો બુદ્ધિપૂર્વક આવા શબ્દો વાળા વાક્યો એ ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિમાં પૂછાતા હોય છે। અને જો એ પરીક્ષામાં તેઓ ઊણા ઉતરત તો હું એમની પાસે ટકી ન શકત। ઊણા ઉતરત એટલે કે ઓછો એનો દેખાવ હોય કે કદાચ એ પરીક્ષામાં એ આવડત એની એને કદાચ એમાં એને ન ખબર પડી હોત અને મને એનો વ્યવસ્થિત ઉત્તર ન મળ્યો હોત તો હું એની પાસે રહી શકાત નહીં, એટલે કે હું ટકાત નહીં। મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા જોતા રહેતા હશે તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા। જો શું કહે છે કે મારી કસોટી કરી હશે અને એમાં કદાચ એને ઉણપ દેખાણી હોય, ઉણપ ખામી, તો કે છે કદાચ મારામાં એને ખામી જણાઈ હશે પણ છતાં એની એ મહાનતા છે કે છતાં મને એને એની પાસે રાખ્યો હતો। અને આવા જે વાક્યો હોય ને વિદ્યાર્થી મિત્રો એ સંકુલ સંયુક્તમાં પૂછાય કે મારી કસોટી કરીને છે એ સંબંધક ભૂતકૃદમ। કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે અથવા, તો અથવા શું છે? સંયોજન। અથવા જોતા રહેતા હશે તો પણ, તો પણ શું છે? સંયોજન।
તો પણ તેઓ મને એમની પાસે રાખતા હતા. આમાં 3 સાદા વાક્યો છે. કેટલા? 3 સાદા વાક્યો છે અને 2 સંયોજક છે, અથવા અને તો પણ. હવે ક્યારેક તમને આ વાક્ય સાદા બનાવવાના પણ પૂછાય તો તમારે સંયોજક કાઢવા પડે અને પછી 1 2 3 એમ કરીને એ સાદા વાક્યો લખવાના છે. ભૂલે ચૂકે આખી સંયોજક કાઢી અને આખું વાક્ય એમને મૂકી દેવાનું નથી. પણ નંબર 1 ઉપર કયું વાક્ય આવે કે મારી કસોટી કરીને એમણે મારામાં ગમે તેટલી ખામીઓ જોઈ હશે. આપેલું વાક્ય. ત્યાર પછી અથવા છે સંયોજક છે એટલે એને કાઢી નાખવાનું અને ત્યાર પછી જોતા રહેતા હશે. આ બીજું વાક્ય. ત્યાર પછી સંયોજક તો પણ ને કાઢી નાખવાનું. પછી ત્રીજું વાક્ય તેઓ મને એમની પાસે રાખતા. આમ 1 2 અને 3 નંબર આપી અને સાદા વાક્યો તમારે મૂકવાના હોય. હવે ધારો કે તમારી સામે સાદા વાક્યો છે. જો સાદા વાક્યો કેવી રીતે તમારી સામે હશે કે સાદા વાક્યો એક વાક્ય પૂરું થશે એટલે ત્યાં પૂર્ણ વિરામ હોય. ત્યાર પછી બીજું વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. ત્રીજું વાક્ય. ક્યારેક 2 વાક્ય સાદા હોય એવું વાક્ય પણ પૂછાય તો એક સંયોજક મૂકવાનું રહે. 3 સાદા વાક્યો હોય તો 2 સંયોજક મૂકવાના રહે. તો તમારે અહીંયા પાઠ્યપુસ્તક પ્રમાણે અથવા અને તો પણ એ શબ્દ એ સંયોજક મૂકવા પડે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમને સંકુલ સંયુક્ત વાક્ય પૂછાતા હોય. એક વખત આપણે એનો પણ તાસ લઈશું, પણ હજી વાર છે. હજી ત્યાર પછી હું ઘણી વખત એવું લાગશે ત્યારે એક તાસમાં આપણે સંકુલ સંયુક્ત વાક્ય તમારે કેમ લખવા, કેવી રીતે પૂછાય, સંયોજક એમાં શું છે, કયા સંયોજક છે, કેવી રીતે એને લખતા રહેવા, એની બધી આપણે વાત કરીશું. પરંતુ મને એમની સત્યનિષ્ઠામાં લગીરે ખામી, ઉણપ કે ઓછા લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. જો શું કે છે એની સત્ય પ્રત્યેની જે નિષ્ઠા છે, એની શ્રદ્ધા છે, એમાં જો મને ખામી જણાય, કંઈ ઓછપ જણાય, કંઈ ઉણપ જણાય તો હું એની પાસે રહી શકત નહીં. કેમ કે એની ખામીને હું સહન ન કરી શકત અને મારી જે કસોટી કરી અને એમાં મારી ખામી જણાવી તો એણે સહન કરી અને નમ્રતાથી છતાં પણ મને એની પાસે રાખવાનો સ્વીકાર કર્યો. આ એની મહાનતા. લગીરે, જો શું કે છે અહીંયા કે લગીરે, તો લગીરે એટલે સહેજ પણ. લગીરે એટલે સહેજ પણ. લગીરે ખામી, ઉણપ કે ઓછપ લાગી હોત તો હું એમની પાસે ટકી ન શકત. મેં એવા ઘણા મહાપુરુષો જોયા છે જેમને પોતાના માટે ભાસ થાય છે કે પોતે મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે. જો આવા મેં ઘણા મહાન પુરુષો જોયા છે પણ એ પોતાની જાતને પૂર્ણ પુરુષ માને છે, મુક્ત પુરુષ માને છે. તો આવા ઘણા પુરુષોના સંપર્કમાં હું આવ્યો છું અને મનથી એને એવું લાગે છે, ભાસ થવો એટલે એવું લાગવું કે પોતે મુક્ત પુરુષ છે, પોતે પૂર્ણ પુરુષ છે, એવું પોતાની જાતને સમજતા હોય છે. તો પણ મને એવા કોઈનું આકર્ષણ ન થયું. જો શું કે છે, તો પણ મને આવા પુરુષોનું ક્યારેય એના તરફ હું આકર્ષાયો નથી. તો પણ મને એવા કોઈનું આકર્ષણનું અનાકર્ષણ, બરાબર, વિરુદ્ધાર્થી શબ્દ, અનાકર્ષણ થયું. તો પણ મને એવા પુરુષનું અનાકર્ષણ થયું. આ વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય તો. પરંતુ હર હંમેશ પોતાને અધૂરા માનનારા બાપુનું જ મને અનોખું આકર્ષણ થયા કર્યું. જો શું કહે છે, બાપુ એક એવા મહાન વ્યક્તિ હતા કે હંમેશા પોતાને એ અપૂર્ણ માનતા, પોતે પૂર્ણ છે એવું ક્યારેય પોતાની જાતને માનતા નહીં. તેઓ તો હંમેશા કહ્યા કરતા કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું, પૂર્ણ સત્યથી
ખૂબ દૂર છું. પૂર્ણ અસત્યથી ખૂબ દૂર નથી. અસત્ય, સત્યનું વિરુદ્ધાર્થી અસત્ય. તો શું કહે છે કે તેઓ તો હંમેશા કહ્યા કરતા કે સંયોજક કે હું હજી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું, અને પોતે જ્યારે ને ત્યારે એમ કે કહ્યા કરતા કે હજી હું પૂર્ણ સત્ય સુધી પહોંચી શક્યો નથી, એનાથી હજી હું ખૂબ દૂર છું. દૂરની નીચે એ વિરુદ્ધાર્થી શબ્દ મૂકીને પૂછાય તો દૂર તો નજીક, દૂર તો નજીક, હું સહેજ પણ નજીક નથી. મારા પર બાપુની જેટલી અસર પડી એટલી પૂર્ણતાનો દાવો કરનારા બીજા સજ્જનોની ન પડી. જો શું કહે છે કે મારી ઉપર જે અસર થઈ, જે પ્રભાવ જેનો પ્રભાવ થયો, એની અસર મને જેવી બાપુની થઈ એવી બીજા એવા મહાન, પોતાની જાતને માનનારા એવા જે મહાન પુરુષો છે, જેના સંપર્કમાં પણ હું આવેલો, પણ એ પુરુષોના મને આકર્ષણ થયું નહીં, એની નજીક જવાની પણ મને ઈચ્છા થઈ નહીં. બીજા સજ્જનોની ન પડી. હું બાપુને મળ્યો અને એમના પર મુગ્ધ થઈ ગયો. મુગ્ધ થઈ જવું રૂઢિપ્રયોગમાં પૂછાય મોહાઈ જવું, મોહ પામવું. બરાબર, મોહાઈ જવું અથવા મોહ પામવું. જો શું કે છે હું બાપુને મળ્યો અને એના પ્રત્યે મને મોહ થઈ ગયો. તે એમની અંતરબાહ્ય એકતાની અવસ્થા પર. જો શું કે છે અહીંયા કે શેના પર મુગ્ધ થઈ ગયા, શેના પર મોહિત થઈ ગયા, તો કે અંતરબાહ્ય, આંતરિક અને બાહ્ય, આંતરિક અને બાહ્ય અવસ્થા પર એ મોહિત થઈ ગયા છે. વળી અંતરબાહ્ય એટલે કે પોતે આંતરિક જેવા છે ને એવા જ એ બાહ્ય છે, એટલે બેયની એકતા છે, બેયમાં ઐક્ય છે. નતર ઘણી વખત એવું બને કે હાથીના દાંતની જેમ ચાવવાના પણ જુદા અને બતાવવાના પણ જુદા, પણ બાપુમાં એવું નહોતું. આંતરિક અવસ્થા પણ એની એવી જ અને બાહ્ય અવસ્થા પણ એવી જ, એટલે બેયની એકતા ઉપર હું મોહિત થઈ ગયો. વળી કર્મયોગની દીક્ષા તો મને બાપુ પાસેથી જ મળી. કામ કરવાની, જાત મહેનતની જે કર્મયોગની દીક્ષા છે એ મને બાપુ પાસેથી મળી છે. ગીતામાં તો એ કહ્યું જ છે, પરંતુ એનો સાક્ષાત્કાર થયો. સાક્ષાત્કાર થવો રૂઢિપ્રયોગમાં પૂછાય પ્રત્યક્ષ અનુભવ થવો. સાક્ષાત્કાર થવો તો શું લખવાનું અર્થ? પ્રત્યક્ષ અનુભવ થવો. જો શું કહે છે કે ગીતાજીની અંદર તો કહ્યું જ છે, પણ અહીંયા તો મને એનો પ્રત્યક્ષ અનુભવ થયો. બાપુના જીવનમાં એનો પ્રત્યક્ષ અનુભવ થયો, બાપુના જીવનમાંથી. ગીતાના કર્મયોગનું પ્રત્યક્ષ આચરણ મેં બાપુમાં જોયું. જો જેવું ગીતામાં લખેલું છે એવું જ કર્મયોગનું આચરણ બાપુ પાડતા હતા. જેવું બોલે એવું જ એ આચરણમાં મૂકે. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે એ સ્થિત પ્રજ્ઞ. જેની બુદ્ધિ સ્થિર છે અથવા સમત્વ છે એ તો સ્થિત પ્રજ્ઞ. એ તમારે શબ્દ સમૂહ માટે શબ્દમાં પૂછાય. સ્થિત પ્રજ્ઞ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. સમાનાર્થીમાં પૂછાય તો મતિ, બુદ્ધિ, મતિ, અકલ. ગીતામાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો આવે છે. આ વર્ણન આખું કોઈને લાગુ પડે એવો સ્થિત પ્રજ્ઞ તો શોધવા છતાં મહાન ભાગ્ય હોય તો જ મળે. પરંતુ આ લક્ષણોની નજીક પહોંચેલા મહાપુરુષને મેં મારી સગી આંખે દીઠા. સગી આંખે દીઠું એટલે મારી આંખે મેં જોયા. જો શું કહે છે કે ગીતામાં સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો આવે છે અને એ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જો ભારોભાર હોય, પૂરેપૂરા જો એમાં ઉતરેલા હોય
તો એવા ગાંધી બાપુ છે અને ગાંધી બાપુની અંદર મેં મારી સગી આંખે એ લક્ષણો જોયેલા છે એવું વિનોબા ભાવે કહે છે. 1917ની વાત છે. 1917ની વાત છે. હું બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈને બહાર જતો રહ્યો હતો. જો 1917માં બાપુ પાસેથી 1 વર્ષની છુટ્ટી લઈ અને બહાર ગયા. પહેલા વાઈમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. શું કામ ગયા કે પેલા વાઈમાં, વાઈ એક શહેરનું નામ છે મહારાષ્ટ્રમાં આવેલું પુના નજીક આવેલું આ ગામ. તો એ વાઈ અને વાઈમાં ગયા અને ત્યાં એને અધ્યયન સંસ્કૃતનું એટલે કે સંસ્કૃત ભાષાનું એને અધ્યયન કરી અને ભાષાને દ્રઢ કરવી હતી, થોડીક સારી રીતે શીખવી હતી. આમ તો એને આવડતી હતી પણ વધારે દ્રઢ કરવા માટે એ ત્યાં જાય છે. આમ તો ગીતા પર મારો જે પ્રેમ હતો એ કારણે ઘરે જ મારા મિત્ર ગોપાળરાવની મદદ લઈને મેં સંસ્કૃતનો અભ્યાસ શરૂ કરી દીધો. જો શું કહે છે? ગોપાળરાવની મદદ લઈને એ સંબંધક ઉત્કૃદંત એને પ્રત્યે લાગ્યો છે. હવે અહીંયા એના મિત્રનું નામ શું છે? ગોપાળરાવ. જો ગીતા પર એમ કે મને પૂરેપૂરો પ્રેમ હતો એટલે થોડુંક તો મને આવડતું હતું, પણ પછી પોતાના મિત્ર ગોપાળરાવની મદદ લઈ અને પોતે ઘરે જ અભ્યાસ શરૂ કરી દે છે. હવે ક્યારેક મિત્રો અમુક જે પાત્રો આવે ને એ પાત્રો ક્યારેક તમને પૂછાતા હોય છે કે આ પાત્ર કઈ કૃતિમાં આવે છે. દાખલા તરીકે ગોપાળરાવ છે તો ગોપાળરાવનું પાત્ર તમારા પાઠ્યપુસ્તકમાં કઈ કૃતિમાં આવે છે આ યાદ રાખવાનું. કેમ કે એક વખત જ આ પાત્રનો ઉલ્લેખ થયો હોય એટલે ક્યારેક તમને ભૂલાઈ જાય. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ક્યારેક આવા પાત્રો એક હોય તો એ પાત્રો કઈ કૃતિમાં આવે છે તો અહીંયા તમારે પૂછાય તો સત્યાગ્રહાશ્રમમાં આવે છે. હવે કોની મદદ લઈને સંસ્કૃત ભાષા એ ઘરે શીખ્યા? આવું એક વાક્યમાં પૂછાય. કોની મદદ લઈને સંસ્કૃત ભાષા ઘરે શીખવાનું શરૂ કર્યું? તો કે પોતાના મિત્ર ગોપાળરાવની મદદ લઈ અને એને સંસ્કૃત ભાષા એ ઘરે શીખવાનું શરૂ કરી દીધું. હવે વેદાંત અને દર્શનોનો અભ્યાસ કરવાનો હતો. બીજા અનેક શાસ્ત્રોનો એને અભ્યાસ કરવો હતો. વેદાંત એટલે કે વેદોનો જે અંત ભાગ છે એનો પણ એને અભ્યાસ કરવો હતો. વેદોનો અંત ભાગ આવું પૂછાય શબ્દ સમૂહમાં તો વેદાંત. વાઈમાં મને આની ઉત્તમ તક મળી. જે શાસ્ત્રોનો એ અભ્યાસ કરવા માંગતા હતા વેદાંતનો, દર્શન શાસ્ત્રોનો, તો એની ઉત્તમ તક અહીંયા મળે છે. એને ઉત્તમ અવસર મળે. તક, મોકો, અવસર પૂછાય સમાનાર્થીમાં તો તક, અવસર, મોકો. તો ઉત્તમ તક એને અહીંયા વાઈમાં મળે છે. ત્યાં નારાયણ શાસ્ત્રી મરાઠે નામના એક આજન્મ બ્રહ્મચારી વિદ્વાન વેદાંત તથા બીજા શાસ્ત્રો શીખવવાનું કામ કરતા હતા. હવે વાઈમાં નારાયણ શાસ્ત્રી મરાઠે નું પાત્ર પણ યાદ રાખવાનું. કઈ કૃતિમાં આવે છે તો સત્યાગ્રહ આશ્રમ. તો એ આજન્મ બ્રહ્મચારી, આજીવન એટલે આજીવન બ્રહ્મચારી હતા અને વેદાંત તો ખરા પણ બીજા એવા અન્ય શાસ્ત્રોનું પણ એ અભ્યાસ કરાવતા હતા, એટલે કે શીખવવાનું કામ કરતા હતા. એમની પાસે ઉપનિષદો વગેરે શીખવાનો લોભ થયો, ઈચ્છા થઈ. લોભ થવો એટલે ઈચ્છા થઈ. તો કે છે કે એની પાસે ઉપનિષદોનું જ્ઞાન તો પોતાને થોડું ઘણું હતું, પણ વધારે દ્રઢ બનાવવા માટે એમની પાસે એ શીખવાની ઈચ્છા થઈ. લોભ થયો અને ત્યાં થોડો વધુ સમય રોકાઈ ગયો. જો વાઈમાં
એટલે કે ઉપનિષદ શીખવાની વધારે દ્રઢ કરવાની ઈચ્છા થાય છે, એટલે થોડોક વધારે સમય એ ત્યાં રોકાઈ જાય છે. ત્યાં કે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો. ત્યાં રહીને એને કેટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો? તમે એક વાક્યમાં પૂછાય કે વાયમાં રહીને એને કેટલા ગ્રંથોનો અભ્યાસ કર્યો? તો તમારે લખવાનું ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આ બધા જ ગ્રંથોનો અભ્યાસ એને વાયમાં રહીને કર્યો. કોની પાસે શીખ્યા? નારાયણ શાસ્ત્રી મરાઠે પાસે. કેની પાસે શીખ્યા? નારાયણ શાસ્ત્રી મરાઠે પાસે. ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકર ભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગ દર્શન આટલા ગ્રંથોનો અભ્યાસ એને ત્યાં રહીને કર્યો. તદ ઉપરાંત ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો વાંચી ગયો. કયા ગ્રંથો વાંચી ગયા? આવું પણ પૂછાય કે કેટલા શીખ્યા અને કેટલા વાંચી ગયા. તો અહીંયા વાંચી ગયા એ તમારે યાદ રાખવાનું કે તદ ઉપરાંત, એ સિવાયના પણ, તદ ઉપરાંત એટલે એ સિવાયના પણ ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ગ્રંથો એ પોતે વાંચી જાય છે. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો. વાંચવાનો એ ભવિષ્ય કૃદન, વાંચવાનો એ ભવિષ્ય કૃદન. અને વાંચી ગયો તો વાંચી છે એ સંબંધક ભૂત કૃદન, સંબંધક ભૂત કૃદન. પછી વધારે વાંચવાનો મોહ ન રહ્યો, થયું કે હવે હું જાતે જ વધારે વાંચી લઈ શકીશ. જો શું કે છે? આ સિવાય પછી વધારે ગ્રંથો વાંચવાનો મોહ રહ્યો નહીં. પછી એને એમ થાય છે કે હવે પછી હું બીજું બધું હું જાતે શીખી લઈશ, જાતે વાંચી લઈશ અને ઘરે રહીને એનો અભ્યાસ કરી લઈશ. ત્યાં સુધી આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા રાખીએ છીએ અને ત્યાર પછી હવે આના પછીના તાસમાં આ પાઠ લગભગ આપણે પૂરો કરી દઈશું. એવું કદાચ પૂરો થઈ જશે એવું મારું માનવું છે. અસ્તુ.